સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી કરાતા જ ભાજપનું કમળ ખીલી ઉઠ્યું હતું। એકાદ બે વોર્ડ બાદ કરતા સમગ્ર શહેરમાં ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થતા ભાજપીઓમાં વિજય સરઘસ કઢાયા હતા। સુરતમાં ભારતીય જનતા પાર્ટીએ ગઢ જાળવી રાખ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહેલા શબ્દો ખરા પડ્યા હોય તેમ વિપક્ષ આમ આદમી પાર્ટીએ પોતાની 27 બેઠકો જાળવી રાખવામાં નિષ્ફળ નીવડી છે। જોકે આ વખતે સુરતમાં કોંગ્રેસે એક બેઠક મેળવી ખાતું ખોલાવ્યું છે। સુરતે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ બનાવી રાખ્યું છે। ત્યારે સુરતમાં એકંદર ચારે કોર કમળ ખીલ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તો ભાજપમાં જીતેલા ઉમેદવાર દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો, જેમાં જનમેદની અને સમર્થકો ઉમટી પડ્યા હતા। જે રીતે સમગ્ર સુરત શહેરની અંદર ભગવો લહેરાય છે, ખૂબ ભવ્ય જીત મળી છે। જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રવાસી વિસ્તારનો આભાર માનું છું કે જે વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોથી એક મેણું રહી ગયું તે મેણું ભાંગ્યું છે અને આજે 10 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધી છે। કઈ રીતની રણનીતિ રહેશે આગળ? રણનીતિથી તો જીતી ગયા, હવે પ્રજાનીતિ સાથે લોકોના કામ કરવાના છે। 5 વર્ષ લોકોને મળવાનું છે અને દરેક પ્રજાને સુશાસનનો અહેસાસ થાય એ માટે દરેક કોર્પોરેટર સહિતની ટીમ કામ કરશે અને દરેક વોર્ડની અંદર સારામાં સારી સુવિધાઓ સાથે દરેક વોર્ડના લોકો સુખી સંપન્ન રહે એ અમારી પ્રાથમિકતા રહેશે। થેન્ક યુ। 10 વર્ષથી જેને અમે આતુરતાથી રાહ જોઈ હતી એનો આજે સમય આવી ગયો અને અમને પ્રજાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે, એના માટે જનતાનો ખૂબ ખૂબ આભાર। રણનીતિ શું રહેશે આગળ? લોકોના કામ કરવા, લોકોએ જેટલો સાથ સહકાર આપ્યો છે એટલા માટે સૌથી પહેલું અમારું કામ લોકોના માટે, એ લોકોની ડિમાન્ડ પૂરી કરવી। બેન, ક્યાંક જોવા જઈએ તો ચૂંટણી સમય દરમિયાન આપનો વિરોધ પણ થયો હતો। વિરોધ થયો નહીં હતો, કરાવ્યો હતો। આમ આદમી પાર્ટી હાર થઈ છે, અમે તો પહેલાથી કહેતા આવ્યા હતા, અમે કામ કરીએ છીએ, બોલતા નથી। અમે બોલતા નહોતા એટલે એ લોકોને એવું હતું કે આ લોકો બોલતા નથી, પણ અમારે કામ કરીને બતાવવું હતું, અમારે જીત મેળવીને જવાબ આપવા હતા। પહેલા તો જે વિજય મળ્યો છે, પહેલા તો મેં બધા ભાઈઓને તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા જે પાયાના કાર્યકર્તા છે, જે હરદમ જે ઘર ઘર સુધી પહોંચીને જે એમને મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને, એમને પહેલા તો મેં આભાર વ્યક્ત કરું છું। આ મારી જીત નથી, આ મારા કાર્યકર્તાની જીત છે। ખૂબ કાર્યકર્તાનો આભાર માનું છું અને જે કોર્પોરેટરશ્રીઓ જે પૂર્વના છે તેમનો પણ આભાર માનું છું। છોટુભાઈ પાટીલ, અમારા ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ અને અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ, પરેશભાઈ પ્રમુખ શ્રી, એ બધાનો આભાર માનું છું। ખાસ કરીને પરિવારનો અને કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર કે એમના સપોર્ટથી અમે આજે જીત્યા છે। આજે વોર્ડ નંબર 24 ભારતીય જનતા પાર્ટીની પેનલ આખી આવી છે। આ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને દર 5 વર્ષે અમારી લીડમાં વધારો થતો જાય છે। એનો આ પરિણામ આજે કોર્પોરેટર જે કામ કરી રહ્યા છે, અમારા જે પ્રદેશનું માર્ગદર્શન મળે છે, અમારા સાંસદ અને આદરણીય કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા સૌ કાર્યકર્તા છે, એટલે ખૂબ સારી લીડથી આ વોર્ડ નંબર 24ની પેનલ ચૂંટાઈને આવે છે। એમાં પ્રકાશભાઈ ખેરનાર, કેયુરભાઈ પટેલ, ભાવનાબેન અને માયાબેન, આ ચારે ચાર ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે। મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડ નંબર 26નો ઉમેદવાર। જીતને લઈને લોકોના મનમાં પ્રચંડ આત્મવિશ્વાસ છે અને ફરી એકવાર આપ જોઈ રહ્યા છો, આખા ગુજરાતમાં હોય કે સુરતમાં હોય, લોકોએ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભવ્ય જીત સાથે ફરી એકવાર સુરત મહાનગરના લોકોની જનતાની સેવા કરવા માટે તક આપી રહ્યા છે। શું રહેશે આગળની રણનીતિ આપની? જે લોકોએ આજ દિન સુધી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જાતિની રાજનીતિની ઉપર આવીને વિકાસની રાજનીતિ જે કરવાની જે સૂત્ર એમને આપી રહ્યા છે, ત્યારે અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ એમના આશીર્વાદથી ફરી એકવાર સુરતમાં લોકોએ જે વિકાસની રાજનીતિ કરવામાં વિશ્વાસ મૂકી રહ્યા છે, તો લોકોનો વિકાસ કરશો તો તમને વોટ 100% મળશે। એ જ અમે આજ દિન સુધીમાં 2021-26માં અમે આખા સુરત મહાનગરમાં વિકાસ કર્યા છે। આપ જોઈ રહ્યા છો, દરેક ખૂણા પર, દરેક જગ્યા પર લોકોના મનમાં પ્રચંડ આત્મવિશ્વાસ છે અને લોકોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આશીર્વાદ રૂપી આપીને ફરી એકવાર સુરત નગરવાસીઓને સેવા કરવાની તક આપી રહ્યા છે। કોઈ પણ કામ બાકી છે, મહેશભાઈ પોપટભાઈ કાકડિયા, તમામ કામ બાકી છે એ કરવા માટે અમે સક્ષમ છે। વોર્ડ નંબર 4 કાપોદ્રામાંથી મારી જીત થઈ છે।
પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને અમારા કાર્યકર્તાએ ખૂબ મહેનત કરી છે, રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરી છે. આ એનું પરિણામ છે. અચ્છા, આપની સામે મનોજ સોરઠિયા ઉભેલા હતા અને હાર થઈ છે. કઈ રીતનું આપણું મનોજ સોરઠિયાનું કામ શું બોલે, કઈ કામ બોલે? સંગઠનના માણસ છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર મનોજ સોરઠિયા ક્યારેય પણ કોઈ જગ્યાએ દેખાયા નથી. પ્રજાએ એવું જોઈને જ અમને મત આપ્યા. ભારતીય જનતા પાર્ટીના અમે વોર્ડ નંબર 26 ઉમેદવાર વમિતસિંહ રાજપૂત, ડોક્ટર નરેન્દ્ર પાટીલ, અલકાબેન પાટીલ અને વર્ષાબેન બલદાનિયા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વિઝનને સિદ્ધ કરતા મુખ્યમંત્રી શ્રી અને સુરતના સાંસદ અને જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આ ચૂંટણી લડાઈ ને ક્લીન સ્વીપ 26 નવેમ્બરમાં કરવામાં આવ્યું. લોકોએ વિકાસને વોટ આપી. લોકોએ ફરી ભગવાન રામ જે સ્થાપિત થયા છે એને જોઈને વોટ કર્યા, વિકાસને જોઈને વોટ કર્યા, સુખ શાંતિ અને સમૃદ્ધિને જોઈને વોટ કર્યા છે. સલામતીને વોટ કરીને ભારતીય જનતા પાર્ટીએ આજે સુરતમાં ખૂબ સારું પરિણામ જીત્યું છે. અને આજે તમે જોઈ શકો છો વોર્ડ નંબર 26 અમારી પેનલ તમામ પેનલ ખૂબ ભારી લીડથી જીતી છે. તમામ મતદાતા ભાઈઓ બહેનોનું શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ કાર્યકર્તાઓને જેને ખૂબ મહેનત કરી, રાત દિવસ એક કહીને અમારા માટે કામ કર્યું છે. એ તમામ કાર્યકર્તા દેવતુલ્ય કાર્યકર્તાનું હું અભિનંદન આપું છું, શુભકામના પાઠવું છું. આભાર. વંદે માતરમ.